જે લોકોને વહેલું મરવું છે ને એ લોકો આ બધું જ કરે છે. સૌથી પહેલી વસ્તુ, રૂટીનમાં આ 4 પ્રકારના સફેદ ઝેર ખાય છે. ખાંડ, મીઠું, ખાવાનો સોડા અને મેંદો. આ ચારેય બહાર મળતા પેકેટ અને જંક ફૂડમાં ભરપૂર હોય છે. સાથે સાથે તેમાં પામ ઓઇલ પણ હોય છે અને એ પણ વારંવાર તળેલું. જે લોકોને બીપી, ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ કે વજન વધવાની બીક લાગતી ન હોય એ લોકો આ ભરપૂર ખાય છે. ઉપરથી હવે ઉનાળો. ગરમીના નામે ફ્રીજનું પાણી, કોલ્ડ ડ્રિંક્સ, મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવા, જે 1-2 મિનિટની ઠંડકની મજા તો આપે જ છે, પણ એ પેટમાં ગયા પછી ગેસ, એસિડિટી, અપચો અને ચરબી જ વધારે છે. ત્રીજું, સુવિધાના નામે બધી જ જગ્યાએ 2 વ્હીલ કે 4 વ્હીલનો ઉપયોગ કરવો, એટલે ફિઝિકલ એક્ટિવિટી 0. પછી કહે છે, સર અમે બહારનું કંઈ તીખું કે તળેલું ખાતા જ નથી, છતાં ગેસ, એસિડિટી થાય છે. આવી ખરાબ લાઇફસ્ટાઇલ હશે તો તમને કોઈ બીપી, ડાયાબિટીસ કે કેન્સરની બીમારીથી બચાવી જ નહીં શકે. આને બદલવું કંઈ અઘરું નથી. બસ આજથી આ નાના ફેરફાર શરૂ કરો. ફ્રીજના પાણીની જગ્યાએ માટલાનું પાણી પીવો. નોર્મલ મીઠાની જગ્યાએ સેંધવ મીઠું વાપરો. ખાંડની જગ્યાએ ગોળ કે ખડી સાકરનો ઉપયોગ કરો. કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ નારિયેળ પાણી પીવો. એનર્જી જાતે જ આવશે. એટલે જ આયુર્વેદ પ્રમાણે તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ એ જાણવા માટે કોમેન્ટ કરો દિનચર્યા અથવા સ્વસ્તિ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લો.